ચેક આપણે જ્યારે બી કોન્ક્રીટનો માલ તૈયાર થઈને આવે ત્યારે આપણે એના ટેમ્પરેચર મશીનથી ટેમ્પરેચર ચેક કરી, કારણ કે સિમેન્ટ હીટ બહુ પકડે અને સિમેન્ટ હીટ ના પકડે અને આપણે અંદર ક્રેકો ડેવલપ ન થાય એટલા માટે ટેમ્પરેચર પ્રોપર રાખી અને આપણે એને ટેમ્પરેચર ચેક કરીને પછી જ આપણે માલ ડમ્પિંગ કરીએ. રાફના જોઈન્ટ તો આપણે પહેલાં કોઈ બી જગ્યાએ જોઈન્ટ પડે તો ત્યાં એની સરફેસ પહેલાં પ્રોપર સરફેસને રફ કરી એની ઉપર SBR નાખી અને પછી જ આપણે જોઈન્ટને પ્રોપર ફિનિશ કરી, જેનાથી આગળ કોઈ દિવસ ક્રેક આવવાની તકલીફ ના પડે. SBR એક રૂબિરિક મટીરિયલ છે જે કોન્ક્રીટના બોન્ડને સ્ટ્રોંગ બનાવે. આપણું કોન્ક્રીટ તો ફ્લોટિંગ કોન્ક્રીટ હતું અને પ્લસ એની ઉપર આપણે વાઇબ્રેટર ચાલુ હતા, એટલે આપણા 5 પંપ હતા તો 5 જગ્યાએ વાઇબ્રેટર ચાલુ હતા, એટલે જે બી જગ્યાએ આપણો માલ ડમ્પ થતો હોય પાઇપથી તો ત્યાં આપણે પ્રોપર વાઇબ્રેટર માર્યું. આગળ બી જ્યાં ફ્લોટ થઈને માલ જાય ત્યાં બી પ્રોપર વાઇબ્રેટર માર્યું. જ્યાં પ્રોપર વાઇબ્રેટર મારી અને માલને પ્રોપર સેટ થવા દીધો. તો આપણે જ્યાં કોલમ કે પડદીનું જ્યાં જંકશન હોય ત્યાં સ્ટીલ હેવી આપેલું હોય. માનો કે આપણું બોટમ જાળીમાં કે ટોપ જાળીમાં સિંગલ લેયર સળિયા હોય તો જ્યાં બી જંકશન આવે ને ત્યાં એટલા એરિયામાં આપણે 2 લેયર અથવા 3 લેયર સળિયાના નાખેલા હોય. આ રાફમાં તો જોઈન્ટ નહીં આવ્યો, પણ આપણે આગળનો રાફ ભરવાનો છે. એમાં જોઈન્ટ એ રીતે આવે કે આપણે પેલી બાજુથી ભરતા એક બાજુથી આવતા હોય કોઈ જગ્યાએથી અને પછી પાઇપ બીજી આવતી હોય તો પેલા ભરાઈ ગયેલો રાફ હોય ત્યાં ઉપરનો જોઈન્ટ આવ્યો હોય એ જોઈન્ટ મતલબ મોટો જોઈન્ટ ના કહી શકો તમે, નાનો જ જોઈન્ટ હોય, પણ એ આપણે પહેલેથી સરફેસ એની રફ રાખી અને પછી SBR નાખીને પછી ટ્રીટ કરી દીધું. એ આપણે સ્ટ્રક્ચરલના ઇન્સ્ટ્રક્શનથી આપણે ડિસાઇડ કરી છીએ કે જોઈન્ટ કઈ જગ્યાએ આપવો કે ક્યાં આપવો, જેનાથી આગળ ભવિષ્યમાં તકલીફ ના પડે સ્ટ્રક્ચરમાં.